જસદણના હીરા ઉદ્યોગમાં ઐતિહાસિક પરિવર્તન। હવે રવિવારના બદલે દર બુધવારે ભરાશે હીરા બજાર। જસદણ અને વિછાપ પંથકમાં હીરા ઉદ્યોગ માટે આજે મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય। છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલા હીરા એસોસિએશને માર્કેટના દિવસોમાં મોટો ફેરફાર। વેપારીઓ અને રત્ન કલાકારો માટે દિવાળી જેવી ખુશી છે। પંથકમાં અંદાજે 2000થી વધુ હીરાના કારખાનાઓ કાર્યરત છે। રવિવારની રજાના દિવસે વેપારમાં પડતી મુશ્કેલીઓ હવે દૂર છે। માર્કેટના દિવસમાં ફેરફાર, નવી કમિટીની રચના। બહારથી આવતા વેપારીઓ કોઈ પણ સભ્યની ઓફિસમાં બેસીને હીરાની લે-વેચ કરી શકશે। જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। શું નામ તમારું? મારું નામ હસમુખભાઈ સોસા છે। હસમુખભાઈ, શું કહેશો? આજે માર્કેટ જે હીરા બજાર છે તે શરૂ કરવામાં આવ્યો, વાર સિલેક્ટ કરવામાં આવ્યો છે, કેવો ફાયદો થશે? જસદણમાં ઘણો બધો ફાયદો થશે। મિની માર્કેટ જે છે તે બંધ હતું 3-4 મહિનાથી બસ, અને જસદણ તાલુકામાં જે નાના વેપારીઓ, નાના કારખાનાવાળાઓ, નાના દલાલો ને મોટા દલાલો બધાને વેપારીઓને બહુ મોટો ફાયદો થશે। આ ખરીદી કયા કયા વિભાગની હોય છે, કયા કયા સિટીની હોય છે, કે કયા ખરીદી કરવા માટે આવતા હોય છે? જસદણની અંદર ઓલ સૌરાષ્ટ્ર, ગુજરાત, ભારતભર અને વિદેશના પણ લોકો અહીંયા જસદણમાં ખરીદી કરવા આવે છે અને આવવાના છે પણ। કેટલા કારખાના છે, કેટલા રત્ન કલાકારો કામ કરે છે? જસદણ વિછિયા તાલુકાની અંદર થઈ અંદાજે 2000 કારખાનાની આજુબાજુ હશે। માર્કેટ આજ ચાલુ કરવામાં આવ્યું છે, તો કયા પ્રકારની વેપારીઓને દલાલોને ફાયદો થશે? દલાલ ભાઈઓ અને વેપારી ભાઈઓને મોટો ફાયદો થશે। અમે જે આ મિની માર્કેટ છે તે મિની માર્કેટમાં જે કઈ અમારી ઓફિસો છે તે વેપારી ભાઈઓને અમે ફ્રી બેસવાના દેવાના છીએ। 1 રૂપિયાનો પણ ચાર્જ લેવાના નથી। રાજુભાઈ કુબાવત। રાજુભાઈ, શું કહેશો? આજે માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે, આજે અમે જસદણ મિની માર્કેટ શરૂ કરી રહ્યા છીએ। તારીખ 4/2/2026 ના રોજ બુધવાર, અને બુધવારે અમે માર્કેટ શરૂ કરી રહ્યા છીએ। સમગ્ર ભારત દેશના વેપારી ભાઈઓ, દલાલ ભાઈઓને આમંત્રણ આપી અને સૌ ભાઈઓએ અમારું આમંત્રણ સ્વીકારી અને સૌ પધાર્યા છે, અને સૌનો સાથ સહકારથી અમે બુધવાર રાખેલ છે અને બુધવારે માર્કેટ શરૂ કરેલ છે। આ જે માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે તો કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? બહારથી લોકો બહારથી લોકો આવશે, તેમને અમે ઓફિસની વ્યવસ્થા આપશું। કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં નહીં આવે। બને તેટલી સીસીટીવી કેમેરાની ઉપલબ્ધ બધી સુવિધાઓ આપશું અમે। શું ફાયદો થશે વેપારીઓને? તો વેપારીઓને એક તો જસદણ એકદમ સેન્ટરમાં છે, એટલે આવવા જવા માટે બહુ સરળ પડશે, અને અમારી માર્કેટની ફેસિલિટી બહુ સારી છે, એટલે કોઈ વેપારી ભાઈઓને, દલાલ ભાઈઓને કોઈ જાતની અગવડતા નહીં પડે। બસની સુવિધા બહુ સારી છે।